સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોને અને મોટાઓને બધાને ખૂબ જ ભાવે એવા એકદમ ક્રિસ્પી બટેટાનો સ્પ્રિંગ રોલ જે માર્કેટમાં મશીનથી બનાવવામાં આવે છે। તો આજે આપણે મશીન વગર ઘરે કેવી રીતે આસાનીથી બનાવવું એ શીખવીશ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ આપણે અહીંયા બટેટા જોઈશે। તો બટેટા અહીંયા આપણે આવા મીડિયમ સાઇઝના મેં લીધેલા છે, તમે મોટા પણ લઈ શકો। તો આ બટેટાની છાલ સહિત બનાવવાના હોવાથી આપણે એને પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખીશું। હવે આપણે સ્પ્રિંગ રોલને કોટિંગ કરવા માટે એક મિક્સર તૈયાર કરીશું। તો મિક્સર તૈયાર કરવા માટે આવું આપણે પોળું વાસણ એક લેવાનું અને હવે એ વાસણમાં આપણે ઘરમાં રહેલી વસ્તુથી જ બનાવીશું। તો સૌ પ્રથમ આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર અને 1 ચમચી મેંદો ઉમેરી મિક્સ કરી હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને ચીલી પાવડર ઉમેરીશું। 1/2 ચમચી જેટલો મેં ઉમેરેલો છે અને હવે બધું મિક્સ કરી અને પાણીથી નોર્મલ પાણી છે એનાથી જ આપણે આવું મિક્સર તૈયાર કરવાનું છે। અને સૌ જો તમારે પાતળું ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું। જો પાતળું થઈ જશે તો કોટિંગ સરખું નહીં થાય, જો જાડું રહેશે તો આપણો સ્પ્રિંગ રોલ થોડો પોચો બનશે। તો એના માટે હવે આપણને જોઈશે વુડન સ્ટીક। તો આ વુડન સ્ટીક આપણને સ્ટેશનરીની દુકાનમાં મળી જશે આસાનીથી। તો આ લઈ લેવાની અને હવે આપણે બટેટા મેન વસ્તુ, તો બટેટા પલળી અને સારી રીતે ઉપરથી બધી મેલ બધો જતો રહે એના માટે આવી રીતે ચોળી અને વોશ કરી અને લૂછી લેવાના। અને હવે અહીંયા બટેટા લૂછાઈ અને કોરા થઈ ગયા છે। તો વુડન સ્ટીકને આ રીતે હાથમાં પકડી અને એકદમ બટેટાની વચ્ચેના ભાગમાં જ આપણે એને આ રીતે લગાવવાની છે। તો આ રીતે આપણે બધા જ બટેટાને આવી રીતે લગાવી દઈશું। તો મિત્રો આ સ્પ્રિંગ રોલ જે છે એને તમે બીજા નામથી પણ ઓળખી શકો। તો એને આપણે સ્પાઇરલ પોટેટો રોલ પણ કહી શકીએ અથવા તો પોટેટો ટ્વિસ્ટર પણ કહી શકાય। તો આ રોલ ખાવામાં ખૂબ મજા આવશે, તમે જોશો એકદમ યુનિક રીતે આપણે ઘરે કેવી રીતે બનાવવું એ આપણે સ્ટાર્ટ કરીએ। તો એના માટે આપણે સિમ્પલ એક ચપ્પુ લેવાનું છે અને ચપ્પાથી આપણે આગળનો બટેટાનો જે ભાગ છે એને થોડું જાડું હોય ત્યાંથી શરૂ કરી અને ક્રોસમાં આ રીતે પતલી પતલી સ્લાઇસ જેવી રીતે કપાય એ રીતે આપણે કટ કરતું જવાનું છે, જેથી અને વચ્ચે આપણે જે વુડન સ્ટીક લગાવી છે એના લીધે આપણે આખી સ્લાઇસ નહીં બની જાય, આપણે એકદમ સ્પ્રિંગ રોલ જે રીતે કટિંગ થશે એ રીતે સરસ એવો આપણો સ્પ્રિંગ રોલ તૈયાર થશે। તો આ રીતે આપણે બટેટાને કટ કરતું જવાનું અને ગોળ ફેરવતું જવાનું એક હાથે। તો મિત્રો આ રીતે આપણે બધા જ બટેટાને કટ કરી લઈશું। ખૂબ જ આસાન એવી આ રેસીપી આપણે ઘરે જો તમે ન ટ્રાય કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, બાળકોને અને મોટાઓને ખૂબ જ ભાવશે। પછી જ્યારે તમે નાની નાની ભૂખ લાગે બાળકોને ત્યારે તમે 4 વાગ્યાના નાસ્તામાં પણ તમે આ બનાવીને ફટાફટ તૈયાર કરી શકશો। તો આ રીતે આપણે ગોળ ગોળ ફેરવશું એટલે એકદમ લેયર બધા છૂટા પડી જશે અને આપણો પોટેટા રોલ તૈયાર થઈ જશે। તો મેં અહીંયા 2 રોલ તૈયાર કરી લીધા છે। હવે આપણે તૈયાર કરેલું જે મિક્સર છે એને મિક્સ કરી અને તૈયાર કરેલા આપણા જે સ્પાઇરલ પોટેટો રોલ એને આપણે આ રીતે ડીપ કરીશું। તો મિત્રો બહાર જે બનાવતા હોય છે એણે થોડું વધારે બેટર બનાવ્યું હોય એટલે અંદર ડીપ થઈ જાય અને આપણે જાજી વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું ના હોય એટલે આપણે થોડું બેટર બનાવ્યું હોય તો આ રીતે ચમચીથી જ ઉપર રેડી અને સારું એવું કોટિંગ તૈયાર કરી લેવાનું અને વધારે જે હશે વધારાનું બેટર એ બધું જ નીચે પડી જશે એટલે આપણે અહીંયા સરસ રીતે કોટિંગ થઈ જાય એ રીતે કરવાનું અને વધારાનું જે બેટર છે એ નીચે 2 વાર ડેપ કરવાનું જેથી નીચે ખરી જાય। અને અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકેલું હતું તો એના ઉપર આ રીતે આપણે સ્ટીક મૂકીશું અને આપણા સ્પ્રિંગ રોલને તળી લઈશું। તો આ રીતે આપણે બંને સ્પ્રિંગ રોલ તળવા મૂકી દીધા છે અને એને એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવી અને શેકી લેવાના છે, જેથી અંદર કાચા ન રહે અને એકદમ ક્રિસ્પી થાય એ રીતે આપણે રોલને શેકી લેવાના। જો મિત્રો તમે એકવાર આ રીતે બનાવશો અને બાળકોને એકવાર ચખાડી લીધું તો ચોક્કસ તમારું બાળક વારંવાર આની ડિમાન્ડ કરશે।
તો સ્પ્રિંગ રોલ તળાઈને તૈયાર થઈ ગયા છે. એને આપણે પેપર નેપકિન ઉપર કાઢી લઈએ. તો આ રીતે બંને રોલ કાઢી લીધા છે. હવે આપણે આના ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવી લઈએ. તો એના માટે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચીથી થોડું ઓછું અહીંયા આપણે સંચળ લઈ લેવાનું અને ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમારી જો મરચું ને સંચળ ન ઉમેરવું હોય તો ચાટ મસાલો ખાલી હશે તો પણ ચાલશે, એનેથી સ્પ્રિંકલ કરી શકો છો. તો મિત્રો તૈયાર થઈ ગયેલો મસાલો આપણે હવે સ્પ્રિંગ રોલ ઉપર સ્પ્રિંકલ કરી લઈશું. તો આ રીતે જો રોલ ખાવો હોય તો આ રીતે ખાવાનું, અથવા તો તમે આના ઉપર મેયોનીઝ અથવા કેચઅપ કે પછી પિઝા સોસ આવે એનાથી પણ બાળકોને જે ભાવતો હોય એ આપણે ઉપર સ્પ્રિંકલ કરી અને બાળકોને ખવડાવી શકીએ છીએ. તો મેં અહીંયા મેયોનીઝ લગાવ્યું છે. તો આ રીતે મેં મેયોનીઝ ઘરે જ બનાવ્યું છે. જો મિત્રો એનો પણ વિડીયો હું તમને બતાવી દઉં. મેયોનીઝ ઘરે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછી વસ્તુમાંથી બનશે. તો સૌ પ્રથમ મેં અહીંયા ગ્લાસ લીધો છે, એમાં 2 ચમચી જેટલું દૂધ લીધું છે. બસ આનાથી વધારે આપણે દૂધ નથી ઉમેરવાનું. અને હવે આપણે અડધી ચમચીથી ઓછી આખી ખાંડ લીધેલી છે. તમારે દળેલી વાપરવી હોય તો પણ વાપરી શકો. અને 1 પિંચ જેટલું મીઠું લીધેલું છે, એ પણ આપણે ઉમેરી દીધું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું. અને હવે આપણે 1 ચમચી જેટલું સફેદ વિનેગર ઉમેરેલું છે. જો તમારી પાસે વિનેગર ન હોય લીંબુનો રસ પણ ઉમેરી શકો. હવે આપણે મિક્સરથી હેન્ડ મિક્સર છે એનાથી બનાવીશું. તો હેન્ડ મિક્સરથી આપણે એટલા માટે બનાવવાનું છે, આને તમે મિક્સરમાં પણ કરી શકો, પણ થોડી વારે આપણે વસ્તુ એડ કરવાની હોય એટલે. તો હવે અહીંયા આપણે ફ્લેવર વગરનું ઓઇલ લીધું છે. તો તમારી પાસે જે પણ ઓઇલ હોય એ ફ્લેવરલેસ હોય એ આપણે ઉમેરવાનું. તો 1 ચમચી એ ઉમેર્યું અને આ રીતે આપણે બ્લેન્ડ કરતું જવાનું. તો મિત્રો જે મિક્સર છે આપણે દૂધ ઉમેરેલું એ થોડું ઘાટું થઈ જશે. તો આ રીતે કરી અને આપણે 4 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે. તો તેલ એકસાથે નથી ઉમેરવાનું, એ વાતનું તમારે ધ્યાન રાખવાનું. તો થોડું કરી અને ઉમેરતા જઈએ અને હેન્ડ બ્લેન્ડર ચલાવતું જવાનું છે. તો આ રીતે કરી મેં 3 ચમચી ઉમેર્યું છે અને આપણે બ્લેન્ડ કરવાનું છે. અને હવે પછી જો બ્લેન્ડ કરતાં થોડું ઢીલું હજી બેટર હોય તો તમારે હજી 1 ચમચી ઉમેરી દેવાનું. એટલે ટોટલ 4 ચમચી જેટલું આપણે એમાં તેલ ઉમેરેલું છે. તો મિત્રો આ માપ 2 ચમચી દૂધ અને 4 ચમચી જેટલું આપણે તેલ ઉમેર્યું. આ માપ પરફેક્ટ છે. તો તમે જોઈ શકો છો આપણું આ મેયોનીઝ તૈયાર છે. થોડી વાર પડ્યું રહેશે એટલે આ રીતે થોડું ઘાટું થઈ જશે. એટલે થોડું ઢીલું હોય તો તમારે ચિંતા નહીં કરવાની. તો તૈયાર છે આ મેયોનીઝ. તો તમને આ રેસીપી કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. તો મિત્રો ઘરે આસાનીથી માત્ર 10 રૂપિયાની વસ્તુમાં જ આપણું મેયોનીઝ વધારે ક્વોન્ટિટીમાં તૈયાર થશે. તો તમે ચોક્કસથી બનાવજો. તમને આ બંને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી આવનારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળી જાય. તો થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.